નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના બંધારણના મોસ્ટ IMP પ્રશ્નો વિશે ચર્ચા કરીએ છીએ, જે પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં આજે ભાગ 9 આપણે જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય અને જેમણે 1 થી 8 ભાગ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે જોઈ લેજો, જેથી કરી બંધારણના કોઈ પણ પ્રશ્નમાં તમને સમસ્યા રહે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આજના પ્રશ્નો। 1977માં ભારતીય સંસદમાં લોકપાલનો ખરડો પસાર થયો તે વખતે વડાપ્રધાન કોણ હતા? તો જવાબ છે મોરારજી દેસાઈ હતા। 1977માં ભારતીય સંસદમાં લોકપાલનો ખરડો પસાર થયો તે વખતે વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા। ડિસેમ્બર 1989માં લોકપાલ ખરડો કોણે રજૂ કર્યો હતો? તો ડિસેમ્બર 1989માં લોકપાલ ખરડો દિનેશ ગોસ્વામીએ રજૂ કર્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિએ થાય છે? તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે। રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિએ થાય છે। બંધારણની પ્રસ્તાવના અને ભાષા કોના બંધારણમાંથી લીધેલા છે? તો બંધારણની પ્રસ્તાવના અને ભાષા ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધેલ છે। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યની આંતરરાજ્ય પરિષદ સ્થાપનાર કયા રાષ્ટ્રપતિ હતા? તો રાજ્યની આંતરરાજ્ય પરિષદ સ્થાપનાર R વેંકટરામન હતા। કોણ હતું? R વેંકટરામન। દેશના આકસ્મિક ફંડ પર નિયંત્રણ કોણ રાખે છે? તો દેશના આકસ્મિક ફંડ પર નિયંત્રણ રાષ્ટ્રપતિ રાખે છે। નાણાં પંચ એ કેવી સંસ્થા છે? તો નાણાં પંચ એ એક બંધારણીય સંસ્થા છે। કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે। કોઈપણ ખરડાને રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલતા પહેલાં સંસદમાં ખાલી જગ્યા વાંચનમાંથી પસાર કરવો પડે છે। તો કોઈપણ ખરડાને રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલતા પહેલાં સંસદમાં ત્રીજા વાંચનમાંથી 3 વાર વાંચન કર્યા પછી પસાર કરવામાં આવે છે। લોકસભાના સભ્યની કઈ ગેરલાયકાત છે? તો લોકસભાના સભ્યો મગજની અસ્થિરતા, નાદાર અને ગુનેગાર ના હોવો જોઈએ। લોકસભાનો સભ્ય મગજની અસ્થિરતા, નાદાર અને ગુનેગાર હોવો જોઈએ નહીં। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સંસદના કોઈપણ ગૃહના સભ્યની ગેરલાયકાત વિશે અંતિમ નિર્ણય કોણ કરે છે? તો સંસદના કોઈપણ ગૃહના સભ્યની ગેરલાયકાત વિશે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ કરે છે। અંદાજપત્ર પર બંને ગૃહોમાં ચર્ચા કરતી વખતે અંદાજપત્રમાં કાપ મૂકવાની કે ફેરફાર કરવાની સત્તા કોને છે? તો અંદાજપત્ર પર બંને ગૃહમાં ચર્ચા કરતી વખતે અંદાજપત્રમાં કાપ મૂકવાની કે ફેરફાર કરવાની સત્તા લોકસભાની છે। ઉપરાષ્ટ્રપતિ પાસે મહાભિયોગ પ્રસ્તાવ કયા ગૃહમાંથી ચલાવવો જોઈએ? તો ઉપરાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાંથી ચલાવવો જોઈએ। ક્યાંથી ચલાવવો જોઈએ? રાજ્યસભામાંથી। કોઈ પણ એક મંત્રી રાજીનામું આપે તો પ્રધાનમંડળે રાજીનામું આપવું પડે? તો ના, કોઈ પણ એક મંત્રી રાજીનામું આપે તો આખા પ્રધાનમંડળે રાજીનામાનું આપવાનું હોતું નથી। જવાબ આવશે ના। વિધાનસભાના નેતાને કોણ ચૂંટે છે? તો વિધાનસભાના નેતાને બહુમતી પક્ષના સભ્યો ચૂંટે છે। બહુમતી પક્ષના સભ્યો ચૂંટે। ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? તો ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ ગણાય છે। કેબિનેટ સચિવ તેના કાર્યો કોના અંકુશમાં રહીને કરે છે? તો કેબિનેટ સચિવ તેના કાર્યો વડાપ્રધાનના અંકુશમાં રહીને કરે છે। કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી શેનું ઓડિટ કરતા નથી? તો ખાનગી કંપનીનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓડિટ કરતા નથી। ખાનગી કંપનીનું ઓડિટ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કરતા નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? તો ભારતમાં સનદી સેવાઓની શરૂઆત લોર્ડ કોર્નવોલિસે કરી હતી। ભારતીય સનદી સેવા એક્ટ ક્યારે પસાર થયો? તો ભારતીય સનદી સેવા એક્ટ 1861માં પસાર થયો। બંધારણનો કઈ કલમ સંધિ અધિકારીઓને રક્ષણ આપે છે? તો બંધારણની કઈ કલમ સંધિ અધિકારીઓને રક્ષણ આપે છે? તો કલમ 311 એ સંધિ અધિકારીઓને રક્ષણ આપે છે। આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? તો આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા 15 છે।
કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે? તો મૂળભૂત હકોની રક્ષા. મૂળભૂત હકોની રક્ષા સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે. અખિલ ભારતીય સેવાઓને અંકુશમાં કોણ રાખે છે? તો અખિલ ભારતીય સેવાઓને અંકુશમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર રાખે છે. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત 1960માં અસ્તિત્વમાં આવ્યું. 1979માં સૌપ્રથમ પક્ષાંતર વિરોધી ધારો કયા રાજ્યમાં કરવામાં આવ્યો? તો જવાબ છે પશ્ચિમ બંગાળમાં. 1979માં સૌપ્રથમ પક્ષાંતર વિરોધી ધારો પશ્ચિમ બંગાળ રાજ્યમાં કરવામાં આવ્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22/7/1947ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો. 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અત્રે આપેલ કઈ વ્યક્તિઓ રાજદૂત અને હાઈ કમિશનર જેવા હોદ્દા પર રહ્યા બાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ બની હતી? તો જવાબ છે ઝાકિર હુસેન અને KR નારાયણન. તો ઝાકિર હુસેન અને KR નારાયણ પહેલાં રાજદૂત અને હાઈ કમિશનર જેવા હોદ્દા પર હતા અને એના પછી તે ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય તો રાજ્યનો વહીવટ સિનિયર પ્રધાન સંભાળે છે. રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ પર કોની મંજૂરી જરૂરી છે? તો રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ પર રાજ્ય ધારાસભાની મંજૂરી જરૂરી છે. કયા કેન્દ્રશાસિત પ્રદેશને પોતાનું ધારાગૃહ છે? તો પોંડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશને પોતાનું ધારાગૃહ છે. બંધારણીય સભાએ બંધારણની વિવિધ જોગવાઈઓ અંગેનો નિર્ણય શેના દ્વારા લીધેલ હતો? તો જવાબ છે સલાહ મસલત દ્વારા. બંધારણીય સભાએ બંધારણની વિવિધ જોગવાઈઓ અંગેનો નિર્ણય સલાહ મસલત દ્વારા લીધેલ હતો. કોઈપણ વ્યક્તિ સામાન્ય ચૂંટણીઓમાં ત્યારે જ મતદાન કરી શકે છે જ્યારે તે ખાલી જગ્યા. તો કોઈપણ વ્યક્તિ સામાન્ય ચૂંટણીઓમાં ત્યારે જ મતદાન કરી શકે છે જ્યારે તે ભારતનો નાગરિક હોય, ગાંડપણની નિશાનીને કારણે ગેરલાયક ઠરાવેલ ન હોય ત્યારે તે મતદાન કરી શકે છે. રાજ્ય મંત્રીશ્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? તો રાજ્ય મંત્રીશ્રીઓના પગાર અને ભથ્થા વિધાનસભા નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? વિધાનસભા. જોઈએ નેક્સ્ટ પદ. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? તો વિધાનસભા ગૃહનું શિસ્ત અને ગૌરવ સ્પીકર જાળવે છે. કોણ જાળવે છે? સ્પીકર, વિધાનસભાના સ્પીકર. કઈ લાક્ષણિકતા ભારતીય બંધારણની નથી? તો બેવડું નાગરિકતા એ ભારતીય બંધારણમાં નથી. બેવડું નાગરિક તો નથી. ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? તો કોઈ પણ રાજ્યના નામમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદને છે. બંધારણમાં સુધારા વધારા ફેરફાર કરવાની જે જોગવાઈ છે તે કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? તો બંધારણમાં સુધારા વધારા ફેરફાર કરવાની જે જોગવાઈ છે તે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલ છે. ભારતીય બંધારણમાં ખાલી જગ્યા. તો જવાબ છે કે ભારતીય બંધારણમાં રાજ્યને સત્તા અને નાગરિકોને મૂળભૂત ફરજો અને અધિકારો આપેલા છે. ભારતનું બંધારણ કોણે તૈયાર કર્યું છે? તો ભારતનું બંધારણ એ બંધારણ સભાએ તૈયાર કર્યું છે. કોણે તૈયાર કર્યું છે? બંધારણ સભાએ. બંધારણ ઘડવાની જરૂર છે તેવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા અધિવેશનમાં માંગણી કરી હતી? તો બંધારણ ઘડવાની જરૂર છે તેવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લખનૌ અધિવેશનમાં માંગણી કરી હતી. કયા અધિવેશનમાં? લખનૌ અધિવેશનમાં માંગણી કરી હતી. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ કેમ સ્વીકારાયું? ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ કેમ સ્વીકાર્યું? તો કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ 26 જાન્યુઆરી 1030ના રોજ પસાર થયો હતો એટલે ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારાયું. સાર્ક સંગઠન કેટલા દેશોનું બનેલું સંગઠન છે? તો સાર્ક સંગઠન એ 7 દેશોનું બનેલું છે. કેટલા દેશોનું? 7 દેશોનું બનેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ હતા?
તો ભારતની વચગાળાની સરકારના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. ભારતીય રાજ્ય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો કટોકટીને લગતી જોગવાઈઓ જર્મનીના બંધારણમાંથી લેવામાં આવે છે. ક્યાંના બંધારણમાંથી લેવામાં આવે છે કટોકટીની જોગવાઈઓ? જર્મનીના બંધારણમાંથી. કયા ગૃહની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે જે તે ગૃહનો સભ્ય હોતો નથી? તો રાજ્યસભાની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે કે જે ગૃહનો સભ્ય હોતો નથી. સાર્ક સંગઠનનું પૂરું નામ શું છે? સાર્ક સંગઠનનું પૂરું નામ શું છે? તો સાર્ક સંગઠનનું પૂરું નામ છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન, જે સાર્ક સંગઠનનું પૂરું નામ છે, જેમાં 7 દેશો જોડાયેલા છે. રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે મોકલેલ વિધેયક પર કેટલા સમય સુધીની અંદર કાર્યવાહી કરવી જરૂરી છે? તો રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે મોકલેલ વિધેયક પર કોઈ સમય નક્કી નથી, કાર્યવાહીનો કોઈ સમય નક્કી નથી. ભારતીય બંધારણ એટલે ખાલી જગ્યા એટલે ભારતીય બંધારણ જડ કરતાં પરિવર્તનશીલ વધુ છે. જડ કરતાં પરિવર્તનશીલ વધુ છે. ભારતીય સમવાય તંત્ર અને અમેરિકન સમવાય તંત્રમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતામાં સામ્ય છે? તો ભારતીય સમવાય તંત્ર અને અમેરિકાના સમવાય તંત્રમાં સર્વોચ્ચ બંધારણનું અર્થઘટન કરે છે એ વાત કોમન છે, સામ્ય છે. રાષ્ટ્રપતિ કઈ યાદીમાં વિષયો પર વટહુકમ બહાર પાડી શકતા નથી? તો સમવર્તી સૂચિ વિષય પર રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકતા નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પશુઓની કતલ થતી રોકવી એવું બંધારણમાં ક્યાં દર્શાવ્યું છે? પશુઓની કતલ થતી રોકવી એવું બંધારણમાં ક્યાં દર્શાવાયું છે? તો રાજનીતિના નિર્દેશક તત્વોમાં, રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં પશુઓની કતલ થતી રોકવી એ દર્શાવેલું છે. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર ક્યારે રદ થાય છે? તો લોકોને તોફાનો તરફ દોરી જાય. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર ક્યારે રદ થાય છે? તો જ્યારે લોકોને તોફાન તરફ દોરી જાય ત્યારે રદ થાય છે. કયા કેસ પરથી સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે સંસદને બંધારણનું મૂળભૂત માળખું સુધારવાનો અધિકાર નથી? ગોલકનાથ કેસ દ્વારા. ગોલકનાથ કેસ પરથી સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે સંસદને બંધારણનું મૂળભૂત માળખું સુધારવાનો અધિકાર નથી. કયા કેસ પરથી જાહેર થયું કે બંધારણ સભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે? તો કેશવાનંદ ભારતી કેસ પરથી જાહેર થયું કે બંધારણ સભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ કલમ નીચે હાઈકોર્ટ રીટ દાખલ કરી શકે છે? તો મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કલમ 226 નીચે હાઈકોર્ટ રીટ દાખલ કરી શકે છે. સાર્ક સંગઠનની સ્થાપના કયા સ્થળે અને કઈ સાલમાં થઈ હતી? તો સાર્ક સંગઠનની સ્થાપના ઢાકામાં 1985માં થઈ હતી. ભારતીય સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે? તો હા, ભારતીય સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. કોઈપણ રાજ્યનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ખાલી જગ્યા પર આધારિત છે? તો કોઈપણ રાજ્યનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ રાજ્યની વસ્તી પર આધારિત છે. રાજ્યની વસ્તી પર આધારિત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાર્ક સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો સાર્ક સંગઠનનું વડું મથક કાઠમંડુ ખાતે આવેલું છે. કયો દિવસ સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે? તો 24 ઓક્ટોબર. 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું વડું મથક ક્યાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું વડું મથક વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું વડું મથક વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે. યુનોના સેક્રેટરી જનરલનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે? તો યુનોના સેક્રેટરી જનરલનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલી વાર ચૂંટણીમાં ઊભા રહી શકે છે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ કોઈ મર્યાદા વગર ચૂંટણીમાં ઊભા રહી શકે છે. કેન્દ્રીય અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો કેન્દ્રીય અંદાજપત્ર કેન્દ્રીય મંત્રીમંડળ તૈયાર કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં કયા પ્રકારના મંત્રીઓ બીજા સ્તરના ગણાય છે? તો રાજ્ય કક્ષાના પ્રધાનો એ બીજા સ્તરના ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.